ગુજરાત આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ મિકેનિક રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગના વિષય ડક્ટેબલ સ્પ્લિટ એર કન્ડિશનિંગ વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આપણે જોઈએ ડક્ટેબલ સ્પ્લિટ એસી. ડક્ટેબલ સ્પ્લિટ એસી એ સામાન્ય રીતે 5 થી 50 ટન રેફ્રિજરેશન કેપેસિટી ધરાવતું મોટું એર કન્ડિશનર છે. આ ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં સ્ક્રોલ કમ્પ્રેસર સાથેના એક જ આઉટડોર યુનિટ સાથે પાઇપિંગ અને ડક્ટ દ્વારા જુદા જુદા રૂમો જોડાયેલા હોય છે. મિત્રો, ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં સ્ક્રોલ કમ્પ્રેસર સાથેના એક જ આઉટડોર યુનિટ સાથે પાઇપિંગ અને ડક્ટ દ્વારા જુદા જુદા રૂમો જોડાયેલા હોય છે. જ્યારે ડક્ટલેસ સ્પ્લિટ એસીની અંદર એક જ આઉટડોર યુનિટ સાથે એક જ ઇન્ડોર યુનિટ આપેલો હોય છે. આવા એસી પ્લાન્ટનો ફાયદો એ છે કે દરેક રૂમ માટે જુદા જુદા આઉટડોર યુનિટને બદલે માત્ર એક જ આઉટડોર યુનિટ હોય છે. એટલે કે ડક્ટલેસ અને ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં મોટો ફાયદો એ છે કે ડક્ટલેસ સ્પ્લિટ એસીમાં દરેક ઇન્ડોર યુનિટ સાથે આઉટડોર યુનિટ જોઈએ, જ્યારે ડક્ટેબલ સ્પ્લિટ એર કન્ડિશનની અંદર એક જ આઉટડોર યુનિટની સાથે એક કરતાં વધારે ઇન્ડોર યુનિટ આપણે ફિટ કરી શકીએ છીએ. દાખલા તરીકે 10 રૂમવાળી ઓફિસ કે બિલ્ડિંગમાં તમામ રૂમના અલગ અલગ આઉટડોર યુનિટના બદલે માત્ર એક જ આઉટડોર યુનિટ હોવાથી ખર્ચ ઘટે છે અને જગ્યાનો બચાવ થાય છે. ડક્ટેબલ સ્પ્લિટ એસીના મુખ્ય 2 યુનિટ હોય છે, એક કન્ડેન્સિંગ યુનિટ અને બીજો ઇવોપરેટર યુનિટ. કન્ડેન્સિંગ યુનિટને આઉટડોર યુનિટ પણ કહેવામાં આવે છે અને ઇવોપરેટર યુનિટને ઇન્ડોર યુનિટ પણ કહેવામાં આવે છે. તેનું બીજું નામ કુલિંગ કોઇલ યુનિટ પણ કહેવામાં આવે છે. ઇન્ડોર યુનિટ એટલે કે ઇવોપરેટર યુનિટની અંદર બ્લોવર ફેન, ઇવોપરેટર કોઇલ, એક્સપાન્શન ડિવાઇસ, થર્મલ સેન્સર, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેસરીઝ લગાવેલી હોય છે. જ્યારે કન્ડેન્સિંગ યુનિટ એટલે કે આઉટડોર યુનિટમાં કમ્પ્રેસર, કન્ડેન્સર, ડ્રાયર, ફિલ્ટર, ફેન મોટર, ફેન બ્લેડ વગેરે લગાવેલું હોય છે. દરેક રૂમમાં મૂકેલા ઇન્ડોર યુનિટ સાથે જોડાયેલ માઇક્રો પ્રોસેસર કંટ્રોલર દ્વારા નક્કી કરેલ તાપમાનની જરૂરિયાત મુજબ સિગ્નલ કમ્પ્રેસરને મોકલવામાં આવે છે અને કમ્પ્રેસર તે પ્રમાણે ગતિ કરી બધા ઇવોપરેટર માટે જરૂરી રેફ્રિજરન્ટના જથ્થાને ફ્લો કરે છે. એટલે કે આપણે જરૂરિયાત મુજબ આપણે જે પ્રમાણે ઇન્ડોર યુનિટ ચાલુ કરો હોય તે પ્રમાણે આપણે માઇક્રો પ્રોસેસરની મદદથી કંટ્રોલિંગ કરી શકીએ છીએ. ડિસ્ટ્રીબ્યુટર હેડર દ્વારા જરૂરિયાત મુજબનો ફ્લો ઇન્ડોર યુનિટને મળે છે. ઇન્ડોર યુનિટને રૂમમાં એક જગ્યાએ ફિટ કરી તેના એર આઉટલેટ પર ડક્ટ લગાવી રૂમમાં જુદા જુદા સ્થાને હવાને ફેરવવામાં આવે છે. આમ ઇવોપરેટર યુનિટ સાથે ડક્ટિંગની પાઇપો લગાવવામાં આવે છે, જેનું આઉટલેટ અલગ અલગ રૂમોમાં મૂકેલું હોય છે. આવા એસી પ્લાન્ટમાં રૂમની અંદર સામાન્ય રીતે ફોલ સીલિંગ બનાવવામાં આવે છે. એટલે કે ડક્ટ દ્વારા અલગ અલગ જોડાણ કરેલું હોય છે રૂમની અંદર. એટલે કે ઇન્ડોર યુનિટ આપણા અલગ અલગ થઈ ગયા, જ્યારે આઉટડોર યુનિટ એક જ હોય છે. સીલિંગની અંદર ડક્ટના આઉટલેટ જેમ કે ગ્રીલ, ડિફ્યુઝર, રજિસ્ટર વગેરે ફિટ કરવામાં આવે છે. જ્યાં વધુ મોટા એરિયા કે વધારે રૂમોમાં કુલિંગની જરૂર હોય તે આવી સેન્ટ્રલાઇઝ એર કન્ડિશનિંગ સિસ્ટમ વાપરવામાં આવે છે. આમ ડક્ટેબલ સ્પ્લિટ એસીને સેન્ટ્રલાઇઝ એર કન્ડિશનિંગનો એક પ્રકાર કહેવામાં આવે છે. તાલીમાર્થી મિત્રો, આપણે ડક્ટેબલ સ્પ્લિટ એસીની આકૃતિની મદદથી સમજીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો આ ઇન્ડોર એર કન્ડિશનિંગ યુનિટ છે અને આ છે આઉટડોર એર કન્ડિશનિંગ યુનિટ. આપણું આ HVAC ઇક્વિપમેન્ટ છે, એટલે હીટિંગ એન્ડ વેન્ટિલેશન એર કન્ડિશનિંગ ઇક્વિપમેન્ટ. અહીંયા ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ્સ આપ્યા છે કે અહીંયાથી આપણે તાપમાન અને ભેજને કંટ્રોલ કરી શકીએ છીએ. અને તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ડક્ટ વર્ક કરેલું છે. ડક્ટ વર્ક દ્વારા આપણે ઇન્ડોર યુનિટ બતાવેલું છે, જે આપણે અંદર આપણે ઠંડક મેળવી શકીએ. મિત્રો, અહીંયા આ કેનવાસ લગાવેલો હોય કે જેના કારણે ડક્ટ વાઇબ્રેટ મારે નહીં, અને ડક્ટ ઉપર ઇન્સ્ટોલેશન કરેલું હોય છે, જેના દ્વારા બહારની અથવા તો વાતાવરણની હવા, ગરમ હવા તેને અડે નહીં, તેના માટે એના ઉપર ઇન્સ્ટોલેશન કરેલું હોય છે. તાલીમાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ડક્ટેબલ સ્પ્લિટ એસીના ભાગો. તેમાં સૌથી પહેલો ભાગ છે કંટ્રોલર. તો માઇક્રો પ્રોસેસરવાળું ચોક્કસ કંટ્રોલિંગ કરી શકે તેવું કંટ્રોલર વપરાય છે, જે કમ્પ્રેસરને લો અથવા હાઈ સક્શન પ્રેશર, સિંગલ ફેઝિંગ, રિવર્સ ફેઝિંગ, ઓવર અથવા અંડર વોલ્ટેજ, ઓવર કરંટ વગેરેથી બચાવે છે. કંટ્રોલર એટલે કે આખા આપણા જે ડક્ટેબલ સ્પ્લિટ છે એનું કંટ્રોલિંગ કંટ્રોલર દ્વારા કરવામાં આવે છે. તો ડક્ટેબલ સ્પ્લિટ એસીનો બીજો ભાગ વાત કરીએ તો કમ્પ્રેસર. તો કમ્પ્રેસરને તેના આઉટડોર યુનિટમાં લગાવવામાં આવે
છે. તો જનરલી ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં સ્ક્રોલ પ્રકારનું કમ્પ્રેસર વાપરવામાં આવે છે. તેની અંદર ઓર્બિટરી મોશન હોય છે. હવે ડક્ટેબલ સ્પ્લિટ એસીનો બીજો ભાગ છે ફેન. તો તેની અંદર પ્રોપેલર ટાઈપનો ફેન વાપરવામાં આવે છે કે જેથી આપણે પ્રોપર કન્ડેન્સરની મદદથી કરી શકીએ. ડક્ટેબલ સ્પ્લિટ એસી સિસ્ટમમાં સામાન્ય રીતે R410 રેફ્રિજરન્ટ અને ઇન્વર્ટર ટેકનોલોજીવાળું સ્ક્રોલ કમ્પ્રેસર વપરાય છે. મિત્રો, ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં R410 રેફ્રિજરન્ટ વાપરવામાં આવે છે. ડક્ટેબલ સ્પ્લિટ એસીની લાક્ષણિકતાને આધારે તેનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે. તો તેનું 4 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. 1 ઓલ એર સિસ્ટમ, 2 ઓલ વોટર સિસ્ટમ, 3 એર વોટર સિસ્ટમ અને 4 યુનિટરી સિસ્ટમ. તો મિત્રો, આપણે સૌથી પહેલાં જોઈએ ઓલ એર સિસ્ટમ. તો ઓલ એર સિસ્ટમમાં કુલિંગની જરૂરી હોય ત્યાંથી રેફ્રિજરેશન યુનિટ દૂર રાખવામાં આવેલ હોય છે અને ઠંડી અથવા ગરમ હવાને ડક્ટ દ્વારા મોકલવામાં આવે છે. એટલે કે ઓરલ સિસ્ટમમાં ઠંડી અથવા ગરમ હવાને ડક્ટની મારફતે મોકલવામાં આવે છે. હવે એર વોટર સિસ્ટમ જોઈએ. તો એર વોટર સિસ્ટમમાં રેફ્રિજરેશન પ્લાન્ટ દૂરની જગ્યાએ રાખવામાં આવે છે. રૂમની હવા ઠંડી અથવા તો ગરમ કરવા માટે થોડાક પ્રમાણમાં હવા કન્ડેન્સિંગ પ્લાન્ટમાંથી અને બાકીની હવા રૂમમાંથી લેવામાં આવે છે કે જેને એર વોટર સિસ્ટમ કહેવામાં આવે છે. હવા ઠંડી કરવા માટે ઇન્ડક્શન યુનિટની કોઇલમાંથી ઠંડુ પાણી રેફ્રિજરેશન પ્લાન્ટમાં લાવવામાં આવે છે અને ઠંડી હવા પણ ત્યાંથી આવે છે. ઠંડુ પાણી અને ઠંડી હવા બંને રૂમના લોડ માટે ઠંડક આપે છે. એટલે કે રૂમમાં ઠંડુ પાણી અને હવાની મદદથી આપણે ઠંડક મેળવી શકીએ છીએ. હવે જોઈએ ઓલ વોટર સિસ્ટમ. કે ઓલ વોટર સિસ્ટમમાં કુલિંગ કોઇલ, કમ્પ્રેસર, એર અથવા પાણીથી ઠંડુ થતું કન્ડેન્સર, ફેન, ફિલ્ટર, બ્લોવર દરેકનો સમાવેશ ઓલ વોટર સિસ્ટમમાં થાય છે. જેમાં સેન્ટ્રલ વોટર ચિલરથી પાણીને ઠંડુ કરી ડક્ટમાં ફેરવવામાં આવે છે અને ફેન અથવા બ્લોવર દ્વારા હવાને રૂમમાં મોકલવામાં આવે છે જેથી આપણે ઠંડી હવા રૂમમાં મળી શકે. અને પછી ચોથી હતી સિસ્ટમ યુનિટરી સિસ્ટમ. તાલીમાર્થી મિત્રો કે એર કન્ડિશનિંગ માટેના બધા જ કમ્પોનન્ટ્સ ફેક્ટરીમાં એસેમ્બલ કરી એર કન્ડિશનિંગ માટેની જગ્યાએ તેને લાવી ઇન્સ્ટોલ કરવામાં આવે છે કે જેને યુનિટરી સિસ્ટમ કહેવામાં આવે છે. યુનિટરી સિસ્ટમમાં વાત કરીએ તો આવે ડક્ટ. તો ડક્ટ એટલે કે જ્યાં કન્ડેન્સ કરેલી હવા એક જ યુનિટ દ્વારા જુદી જુદી જગ્યાએ લઈ જવાની હોય ત્યાં હવાની અવરજવર માટે વપરાતી પોલી પાઇપ જેવી રચનાને ડક્ટ કહેવામાં આવે છે. તાલીમાર્થી મિત્રો, જનરલી ડક્ટ એટલે કે પોલી પાઇપ હોય છે પણ ત્યાંનો ઉપયોગ કે જ્યાં કન્ડેન્સ કરેલી હવા એક જ યુનિટ દ્વારા જુદી જુદી જગ્યાએ લઈ જવાની હોય ત્યાં હવાની અવરજવર માટે વપરાતી પોલી પાઇપ કે જેને આપણે ડક્ટ કહીએ છીએ. હવે તાલીમાર્થી મિત્રો, આપણે જોઈએ ડક્ટના પ્રકાર. તો કાર્ય આધારિત ડક્ટના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. અમે એક છે એર સપ્લાય ડક્ટ, બીજી છે રિટર્ન એર ડક્ટ અને ત્રીજી છે ફ્રેશ એર ડક્ટ. એર સપ્લાય ડક્ટનો ઉપયોગ તો એસી પ્લાન્ટમાંથી ઠંડી અથવા ગરમ હવાને રૂમમાં લઈ જવા માટે વપરાય છે. હવે રિટર્ન એર ડક્ટનો ઉપયોગ તો જે આપણે રૂમમાં મોકલી હવા અને જે એના કારણે જે વસ્તુ પોતાની ઠંડક આપી દીધી પદાર્થને, એટલે પદાર્થની હીટના કારણે પાછી હવા ગરમ થશે તો એ રિટર્ન એર પાછી રૂમની અંદર લાવવા માટે રિટર્ન એર ડક્ટનો ઉપયોગ થાય છે. હવે તાલીમાર્થી મિત્રો, કોઈક કારણસર આપણે જે રૂમમાં બેઠા છે એ રૂમમાં ડક્ટ દ્વારા ઠંડી હવા આપણને મળે છે પણ કોઈક કારણસર હવા પ્રદૂષિત થઈ, બરાબર. તો હવા પ્રદૂષિત થઈ તો એ જે ગંદી હવા છે એને બહાર કાઢવી પડે. તો તેના માટે ફ્રેશ એર ડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી બહારની હવા આપણે અંદર લાવી શકીએ, જેના કારણે આપણે જે ગંદી હવા છે તેને શુદ્ધ કરી શકીએ. તેના માટે ફ્રેશ એર ડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે 3 પ્રકારની ડક્ટ વપરાય છે: એર સપ્લાય ડક્ટ, રિટર્ન એર ડક્ટ અને ફ્રેશ એર ડક્ટ. હવે વાત કરીએ ફેન અને બ્લોવર. તો ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં એક્સિયલ, સેન્ટ્રીફ્યુગલ અથવા રેડિયલ ફેનનો ઉપયોગ કરવામાં આવે છે જે ડાયરેક્ટ ડ્રાઈવ અથવા બેલ્ટ ડ્રાઈવ હોય છે. તો કન્ડેન્સર આગળ જે કન્ડેન્સર ફેન લાગેલો છે તે શું કરશે કે બહારની વાતાવરણની હવા કન્ડેન્સર ઉપર ફેંકશે, જેના કારણે કન્ડેન્સરમાં રહેલો વેપર રેફ્રિજરન્ટ લિક્વિડ રેફ્રિજરન્ટની અંદર રૂપાંતર થશે. અને બ્લોવર દ્વારા આપણે ઠંડી હવાને આગળ મોકલી શકીએ છીએ ડક દ્વારા રૂમની અંદર, જેથી આપણે ઝડપથી ઠંડી હવા રૂમની અંદર મળી શકીએ. આ રીતે ફેન અને બ્લોવરનો ઉપયોગ ડક્ટેબલ સ્પ્લિટ એર કન્ડિશનિંગની અંદર કરવામાં આવે છે. હવે તાલીમાર્થી મિત્રો, ડક્ટેબલ સ્પ્લિટ એર કન્ડિશનની અંદર એર આઉટલેટનું ઇમ્પોર્ટન્ટ ખૂબ જ અગત્યનું છે. અલગ અલગ પ્રકારના એર આઉટલેટ
ડક્ટેબલ સ્પ્લિટ એર કન્ડિશનિંગની અંદર વપરાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ ઓપનિંગ એર આઉટલેટ. તો ઓપનિંગ એર આઉટલેટનો ઉપયોગ આઉટલેટ દિવાલ, છત કે દરવાજા ઉપર લગાવવામાં આવે છે. હવે બીજી એર આઉટલેટની વાત કરીએ તો તે છે રિટર્ન એર ડક્ટ. તો રૂમની હવાને પાછી લઈ જઈ પ્લાન્ટના ફેન હાઉસિંગમાં મોકલવા માટે રિટર્ન એર આઉટલેટનો ઉપયોગ થાય છે. ઓપનિંગ એર આઉટલેટ દ્વારા હવા દિવાલ ઉપર, છત ઉપર કે દરવાજા ઉપર લગેલો તેની હવા આપણે અંદર લઈ શકીએ. રિટર્ન એર આઉટલેટ દ્વારા રૂમની હવાને પાછી પ્લાન્ટના ફેન હાઉસિંગમાં લઈ જવા માટે રિટર્ન એર આઉટલેટનો ઉપયોગ થાય છે. હવે આગળ એર આઉટલેટની વાત કરીએ તો છે સીલિંગ ડિફ્યુઝર એર આઉટલેટ. તો સીલિંગ ડિફ્યુઝર એટલા માટે કરવામાં આવે છે કે તેને દિવાલની ઉપર વચ્ચે લગાવવામાં આવે છે, એટલે સીલિંગ ઉપર લગાવવામાં આવે છે ને ઠંડી કે ગરમ હવા આખા રૂમમાં સરળતાથી ફેલાય તે માટે છત ઉપર રૂમની વચ્ચે ફિટ કરવામાં આવતા ગોળાકાર એર આઉટલેટને સીલિંગ ડિફ્યુઝર કહે છે. એટલા માટે તેને સીલિંગ ડિફ્યુઝર આઉટલેટ કહેવામાં આવે છે કે જે છતની વચ્ચે લાગેલી હોય છે કે જેના કારણે રૂમમાં ચારે બાજુ આપણને પ્રોપરલી હવા મળી શકે. આગળ એર આઉટલેટની વાત કરીએ તો છે ગ્રીલ એર આઉટલેટ કે લંબચોરસ જાળીવાળી રચના ધરાવતું એર આઉટલેટ છે કે જેની આજુબાજુ ગ્રીલ લાગેલી હોય છે. રજિસ્ટર એર આઉટલેટ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટનું એર આઉટલેટ છે કે હવાના ફ્લોના એડજસ્ટમેન્ટ માટે લોવર્સ અને ડેમ્પર સાથેની રચનાને રજિસ્ટર કહે છે, એટલે કે રજિસ્ટર એર આઉટલેટ કહેવામાં આવે છે. તાલીમાર્થી મિત્રો આપણે ડક્ટેબલ સ્પ્લિટ એસીની રચના આકૃતિની મદદથી સમજીએ. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે AHU. AHU એટલે એર હેન્ડલિંગ યુનિટ. એટલે આની અંદર શું થશે કે ફ્રેશ એર અહીંયાથી જશે અને અહીંયાથી એક્ઝોસ્ટ એર બહાર નીકળી. અહીંયાથી આપણું અંદર આ જે વોટર બોઇલર છે એટલે કે અહીંયાથી આપણું ગરમ પાણી અંદર જશે, બરાબર. અહીંયાથી આપણું વોટર ચિલર છે એટલે કે અહીંયાથી આ ઠંડુ પાણી છે, અહીંયાથી આપણું ગરમ પાણી જશે ને અહીંયાથી આ ઠંડુ પાણી અહીંયાથી જશે. એ કારણે આપણને હવાને ઠંડી કરી શકીશું. હવે આગળ અહીંયા જોઈશું આ ડક્ટિંગ કરેલું છે બંને સાઈડ અહીંયા, એટલે કે ડક્ટ વર્ક અહીં લખ્યું છે. આ ડક્ટિંગ એ સપ્લાયર છે ને અહીંયા રિટર્ન એર કે અહીંયાથી સપ્લાયર મોકલવામાં આવે છે, એટલે કે આપણે જેટલા પણ રૂમોમાં ડક્ટ મારફતે આપણે જેટલા પણ રૂમોમાં ઠંડક જોઈતી હશે, અહીંયા તમને રૂમ બતાવેલો છે અલગ અલગ 1, 2 ને 3, તો અલગ અલગ ડક્ટ દ્વારા આપણે આ ઠંડક અહીંયાથી મળી શકશે. તમે આ જે એરો જોઈ શકો છો અહીંયા એ જ કલરનો એરો અહીંયા બતાવેલો છે કે આપણને ઠંડી હવા અહીંયાથી મળી શકશે. ચિલર વોટર પોતાની ઠંડક આપશે, ફ્રેશ એરને એટલે જે ગરમ હવા છે હવા ઠંડી થશે, ઠંડી હવા ડક્ટ દ્વારા રૂમની અંદર દાખલ થશે અને પાછું જે ગરમ પાણી પોતાની ઠંડક આપી દે એટલે પોતે ગરમ થશે એટલે ગરમ પાણી અહીંયાથી બહાર જશે. એટલે હોટ વોટરની જરૂર હોય ત્યારે અહીંયાથી હોટ વોટર પણ મળી શકે અને કોલ્ડ વોટરની જરૂર હોય ત્યારે વોટર ચિલરમાંથી પણ મળી શકે. એટલે અહીંયા એર હેન્ડલિંગ યુનિટ આપેલું છે, એટલે કે ફ્રેશ એર અહીંયાથી આવશે, ગરમ હવાને ઠંડા પાણી દ્વારા ઠંડી કરવામાં આવે છે, એટલે ઠંડી હવા ડક્ટ દ્વારા રૂમની અંદર જશે અને ગરમ હવા એક્ઝોસ્ટ વાતાવરણની અંદર છૂટી થઈ શકશે. એટલે આને એર હેન્ડલિંગ યુનિટ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા પાણીનો ઉપયોગ સેકન્ડરી રેફ્રિજરેન્ટ તરીકે કરવામાં આવેલો છે. એટલે સપ્લાયર રૂમમાં ગઈ અને અહીંયાથી પાછી હવે રિટર્ન એર પાછી જશે, એ કે રિટર્ન એર ડક્ટ દ્વારા. સપ્લાયર અહીંયાથી જે સપ્લાયર આ જે ડક્ટ દ્વારા આવે છે અને સપ્લાયર ડક્ટ કહે છે અને આ રિટર્ન એર જશે અને રિટર્ન એર ડક્ટ કહે છે. રિટર્ન એર પાછી પ્લાન્ટની અંદર મોકલવામાં આવે છે અને આ રીતે પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે. એટલે કે રિટર્ન અહીંયાથી ગઈ એટલે પાછી એ હવા પાછી ઠંડી થઈને પાછી આવશે અંદર રૂમની અંદર. આ રીતે ડક્ટેબલ સ્પ્લિટ એસી વર્કિંગ કરશે. તાલીમાર્થી મિત્રો આપણે ડક્ટેબલ સ્પ્લિટ એસીના ફીચર્સ જોઈએ. તો સૌથી પહેલાં જોઈએ હેવી ડ્યુટી, એટલે કે અંદર હેવી ડ્યુટી તરીકે શું વપરાય? તો હેવી ડ્યુટી યુનિટ વપરાય છે. તો આ હેવી ડ્યુટી યુનિટ ડક્ટેડ એર સિસ્ટમ માટે ડિઝાઇન કરવામાં આવેલ હોય છે. આ યુનિટનો ઉપયોગ ફ્રી એર ફ્લો એપ્લિકેશન માટે પ્લેનમ અને ગ્રીલ જેવી સહાયક એસેસરીઝ સાથે પણ કરી શકાય છે. આ યુનિટ વિશાળ જથ્થામાં હવાને ગતિ આપે છે અને તેમાં ફોરવર્ડ કવર ફેનનો ઉપયોગ કરવામાં આવે છે. વિશાળ આઉટલેટ એરિયામાં પણ તે હવાના વેગને ઓછો આપે છે. એટલે કે ડક્ટેબલ સ્પ્લિટ એસીની અંદર હેવી ડ્યુટી યુનિટ વાપરવામાં આવે છે. હવે કમ્પ્રેસરની આપણે વાત કરીએ તો કમ્પ્રેસર વિશે થોડું જોઈ લઈએ. તો કમ્પ્રેસર તો આની અંદર હર્મેટિક સ્કોલર કમ્પ્રેસરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ કમ્પ્રેસર હેવી ડ્યુટી માટે અને ક્રિટિકલ ઉપયોગ માટે ડિઝાઇન કરેલા હોય છે. હર્મેટિક સ્કોલર કમ્પ્રેસરનો ઉપયોગ યુનિટ હોય અને ક્રિટિકલ ઉપયોગ કરવો હોય તો તેની ડિઝાઇન માટે હર્મેટિક સ્કોલર કમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે.
તે વધુ એફિશિયન્સી અને વધુ કુલિંગ આપે છે અને ઇલેક્ટ્રિકલ કન્ઝપ્શન ઓછું કરે છે. ગતિ કરતા ભાગો ઓછા હોવાથી ઘર્ષણ પણ ઓછું રહે છે, એટલે લુબ્રિકેશન જરૂરિયાત પણ ઓછી રહે છે. ઓઇલ લેવલ માટે સાઇડ ગ્લાસ આપેલ હોય છે. તાલીમાર્થી મિત્રો, સાઇડ ગ્લાસનો ઉપયોગ આપણે કમ્પ્રેશનની અંદર રહેલા ઓઇલનું લેવલ જોવા માટે થાય છે અને કમ્પ્રેશનનું ઓપરેશન સાયલેન્ટ રહે છે કે જેના કારણે નોઇઝ ઉત્પન્ન થતો નથી. કન્ડેન્સિંગ યુનિટ, તો તેના કન્ડેન્સરની કોઇલ કોમ્પેક્ટ હોય છે અને તે લેટેસ્ટ તેમજ મોસ્ટ એડવાન્સ હાઈ પરફોર્મન્સ ટ્યુબની બનેલી હોય છે. હવે તાલીમાર્થી મિત્રો, કન્ડેન્સરનું કાર્ય જોઈએ તો કન્ડેન્સેશનની અંદર કન્ડેન્સેશન પ્રક્રિયા થાય છે, એટલે કે ઊંચા તાપમાન અને ઊંચા દબાણવાળો ડિસેલાઇનમાંથી આવતો વેપર રેફ્રિજરન્ટ કન્ડેન્સરમાં કન્ડેન્સેશન પ્રક્રિયા થવાને કારણે ઊંચા દબાણ અને મીડિયમ તાપમાનવાળા લિક્વિડ રેફ્રિજરન્ટની અંદર રૂપાંતર પામે છે. આ કન્ડેન્સરનું કાર્ય છે. દરેક કોઇલ ન્યુમેરિકલી ટેસ્ટ કરેલી હોય છે કે જેથી લીકેજની શક્યતા નિવારી શકાય. કન્ડેન્સર ફેન હાઈ એફિશિયન્સીવાળા અને મલ્ટીપર હોય છે કે જેથી ઝડપથી કન્ડેન્સેશન થઈ શકે અને ઝડપથી કુલિંગ તેના કારણે મળી શકે. વાત કરીએ ઇવોપરેટર. ઇવોપરેટરને કુલિંગ કોઇલ પણ કહેવામાં આવે છે. તો ઓછી હાઇટ ધરાવતી ડિઝાઇનમાં હોય છે અને તેનું નોઇઝ લેવલ નીચું હોય છે. તે સ્લીમ અને હાઇટમાં ખૂબ નાનું હોય છે. આથી તેને ફોલ સીલિંગમાં ફિટ કરેલું હોય છે, એટલે કે ફોલ સીલિંગની અંદર ઇવોપરેટરની અંદર ફિટ કરવામાં આવે છે. તે ઓછો નોઇઝ લેવલે કાર્ય કરે છે. તો ઇવોપરેટરનું કાર્ય જોઈએ તો તે બંધ ક્ષેત્રફળમાંથી રહેલી વસ્તુ અથવા તો પદાર્થમાંથી ગરમી રેફ્રિજરન્ટ પોતાની ઠંડક પદાર્થને આપે છે અને પોતે નીચે ઉષ્મા તાપમાને ઉકળી ઉઠે છે. એટલે કે એની અંદર ઇવોપરાઇઝેશન પ્રક્રિયા થાય છે કે જેના કારણે નીચા તાપમાન અને નીચા દબાણવાળો લિક્વિડ રેફ્રિજરન્ટ નીચા દબાણ અને નીચા તાપમાનવાળા વેપર રેફ્રિજરન્ટની અંદર રૂપાંતર પામે છે. એ આગળ વાત કરીએ કંટ્રોલ પેનલ. તો ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં કંટ્રોલ પેનલ આપેલી હોય છે. તો ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રિકલ પેનલ સાથેની કમ્પ્લીટ માઇક્રો પ્રોસેસર ડિસ્પ્લે દ્વારા તેને સરળતાથી ઓપરેટ કરી શકાય છે. તાલીમાર્થી મિત્રો, ડક્ટેબલ સ્પ્લિટ એસીની કંટ્રોલ પેનલ માઇક્રો પ્રોસેસર ડિસ્પ્લે દ્વારા ઓપરેટ કરી શકાય છે. હવે ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં રેફ્રિજરન્ટ સર્કિટ કઈ હોય તે જોઈએ. પ્રત્યેક કમ્પ્રેસર દીઠ સ્વતંત્ર રેફ્રિજરન્ટ સર્કિટ હોવાથી તે પાર્ટ લોડ દરમિયાન પણ ફ્લેક્સિબલ ઓપરેશનની સુવિધા પૂરી પાડે છે, એટલે કે કમ્પ્રેસર બંધ થઈ જતું નથી અથવા ચાલુ કામગીરી દરમિયાન કમ્પ્રેસર અટકી જતું નથી. કમ્પ્રેસરના પેરેલલ ઓપરેશન દરમિયાન કોમન રેફ્રિજરન્ટ સર્કિટમાં રેફ્રિજરન્ટનો પ્રોબ્લેમ પણ અટકાવે છે. ઇવોપરેટર અને સક્શન લાઇનને સ્લીવ રબર ઇન્સ્યુલેટર દ્વારા ઇન્સ્યુલેટર કરવામાં આવે છે કે જેથી હીટ લોસ ઓછો કરી શકાય. તાલીમાર્થી મિત્રો, ઇવોપરેટર અને સક્શન લાઇનને તેના ઉપર ઇન્સ્યુલેશન કરેલું હોય, સ્લીવ રબરનું ઇન્સ્યુલેશન કરેલું હોય કે જેથી વાતાવરણની હવા અથવા બીજી કોઈ ગરમ હવા જો ઇન્સ્યુલેશન કરેલું ના હોય તો તેના કારણે તે હવા અંદરની ઠંડી હવા જોડે જશે ગરમ હવા, એટલે એના કારણે અંદરની ઠંડી હવા ગરમ થઈ જશે જેના કારણે આપણને પ્રોપર કુલિંગ મળી શકશે નહીં. એટલે કે ઇવોપરેટર અને લિક્વિડ લાઇન અથવા સક્શન લાઇનને ઇન્સ્યુલેશન કરવી ખૂબ જ જરૂરી છે. ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એટલે કે ગરમીને આગળ વધતી અટકાવવા માટે ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે. ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે PUF પણ વાપરવામાં આવે છે, પોલીયુરેથીન ફોમ. હવે તમે અહીંયા મિત્રો આકૃતિમાં જોઈ શકો છો કે અલગ અલગ ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં કઈ રીતે કરેલું હોય તે અહીંયા જોઈ શકો છો. અહીંયા આઉટડોર કન્ડેન્સિંગ યુનિટ અહીંયા લાગેલું છે. આ એક્વિસ્ટિક ડક્ટિંગ છે કરેલું. આજે અહીંયા બતાવેલું છે એક્વિસ્ટિક ડક્ટિંગ છે. અહીંયા આ તમારો આપણો ઇન્ડોર યુનિટ લાગેલા છે, અલગ અલગ ઇન્ડોર ઇવોપરેટર યુનિટ. એક્વિસ્ટિક ડક્ટિંગ છે અને આપણો છે પોલિએસ્ટર ડક્ટિંગ. બે અલગ અલગ ડક્ટિંગ જે કરેલા છે. ડક્ટિંગ દ્વારા આપણને એક જ આઉટડોર યુનિટ છે અને અંદર ડક્ટ દ્વારા અલગ અલગ ઇન્ડોર યુનિટ છે, જેના કારણે આખા જે આ કંપની અથવા તો આખો જે ભાગ બતાવેલો છે એની અંદર આપણે ઠંડક મેળવી શકીએ. અહીંયા સીલિંગ ગ્રીલ છે. હવે તાલીમાર્થી મિત્રો, આપણે જે ડક્ટલેસ અને ડક્ટેબલ સ્પ્લિટ એસીની સરખામણી, એટલે કે ડક્ટલેસ પીસ એસી અને ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં શું તફાવત છે. તો ડક્ટલેસ સ્પ્લિટ એસી એટલે જનરલી આપણે એને વોલ માઉન્ટેડ સ્પ્લિટ એસી છે એ. તો દરેક રૂમમાં એક આઉટડોર યુનિટ અને એક સ્વતંત્ર આઉટડોર યુનિટ હોય છે, એટલે કે જેટલા ઇન્ડોર યુનિટ હોય છે તેટલા જ આઉટડોર યુનિટ હોય છે. જ્યારે ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં સેન્ટ્રલ એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે કે જેમાં એકથી વધુ ઇન્ડોર યુનિટ એર આઉટલેટ માટે માત્ર એક જ આઉટડોર યુનિટ મૂકવામાં આવે છે. સ્પ્લિટ એસીમાં વાત કરીએ તો જરૂરિયાત મુજબ તાપમાનનું નિયંત્રણ કરી શકાય છે. આથી દરેક રૂમનું અલગ અલગ તાપમાન મેળવી શકાય છે. જ્યાં જરૂર ના હોય તે એસીને બંધ પણ રાખી શકાય છે જેથી પાવરની બચત થાય
છે. જ્યારે ડક્ટેબલ સ્પ્લિટ એસીની વાત કરીએ તો દરેક રૂમમાં એક સરખું જ તાપમાન રહે છે. તો આપણે એવું હોય કે આ રૂમમાં આપણે તાપમાન થોડું વધારે રાખવું છે તો ચેન્જ કરી શકીએ નહીં, અને તાપમાનનું જુદું જુદું નિયંત્રણ શક્ય નથી, તથા જરૂરિયાત ન હોવા છતાં પણ રૂમમાં ઠંડી હવાનો પ્રવાહ ચાલુ રહે છે. એટલે ડક્ટેબલ સ્પ્લિટ એસીનો ગેરફાયદો એ છે કે આપણે જરૂરિયાત ન હોય તો પણ રૂમમાં ઠંડી હવાનો પ્રવાહ ચાલુ રહે છે. ડક્ટલેસ સ્પ્લિટ એસીની વાત કરીએ તો જુદા જુદા આઉટડોર યુનિટના કારણે જગ્યા વધુ રોકે છે. બરાબર, એ ડક્ટલેસ સ્પ્લિટ એસીનો ગેરફાયદો છે. જ્યારે ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં એક જ આઉટડોર યુનિટના કારણે જગ્યાનો બચાવ થાય છે. એટલે કે આપણે વધારે ડક્ટેબલ સ્પ્લિટ એસી સેટ કરી શકીએ છીએ. ડક્ટલેસ સ્પેસ એસીની વાત કરીએ તો એકથી વધુ આઉટડોર યુનિટને કારણે શરૂઆતની કિંમત અને મેન્ટેનન્સ ખર્ચ વધુ રહે છે. જ્યારે ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં શરૂઆતની કિંમત અને મેન્ટેનન્સ ખર્ચ ઓછો રહે છે, કારણ કે તેમાં એક જ આઉટડોર યુનિટ હોય છે અને એક જ આઉટડોર યુનિટ દ્વારા આપણે અલગ અલગ ઇન્ડોર યુનિટ અને એર આઉટલેટ દ્વારા સેટ કરી શકીએ છીએ. ડક્ટલેસ સ્પ્લિટ એસી એવા વિસ્તારો કે જ્યાં તાપમાનમાં વારંવાર ફેરફાર થતા હોય ત્યાં ઉપયોગ થાય છે. ડક્ટલેસ સ્પેસ એસીનો ઉપયોગ કે જ્યાં આગળ તાપમાનમાં સતત ડિફરન્સ આવતો હોય ત્યાં આગળ ડક્ટલેસ સ્પ્લિટ એસીનો ઉપયોગ કરવામાં આવે છે. અને ડક્ટેબલ સ્પ્લિટ એસીનો કે જ્યાં આગળ દિવસ દરમિયાન એક સરખું તાપમાન રહેતું હોય અને એક ધારા કુલિંગ અથવા હીટિંગની જરૂર હોય ત્યાં જ ડક્ટેબલ આપણે સ્પ્લિટ એસી વાપરી શકીએ. બરાબર, કે આપણે એવો રૂમ છે કે જ્યાં આગળ સતત કોઈ દવાનું પ્રોડક્શન છે તો દવાને આટલા આપણે તાપમાને કન્ટિન્યુઅસ રાખવાની જ છે, તો તે રૂમમાં આપણે ડક્ટેબલ સ્પ્લિટ એસી લગાવી શકીએ. ડક્ટલેસ સ્પ્લિટ એસીની વાત કરીએ તો ક્યાં વપરાય? તો ડક્ટલેસ સ્પ્લિટ એસી ઓફિસ, ઘર, હોસ્પિટલ જેવી જગ્યાએ વપરાય છે. જ્યારે ડક્ટેબલ સ્પ્લિટ એસી મલ્ટીપ્લેક્સ, રિટેલ સ્ટોલ અને શોપિંગ મોલ જેવી જગ્યાએ વપરાય છે. તાલીમાર્થી મિત્રો, ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં આપણે જોઈએ પ્રમાણે R410 એ તો વપરાય જ છે, પણ પહેલાં HCFC 12 વપરાતો હતો. ક્લોરોડાયફ્લોરોમિથેન CaClF2 છે તેનું પરમાણુ સૂત્ર, અને તેનો GWB છે 1700. બરાબર, અને એની અવેજીમાં HFC 32 વપરાય છે, અને આપણે જોયું પ્રમાણે R410 રેફ્રિજરન્ટ પણ તેમાં વપરાય છે. HFC 32ની વાત કરીએ તો તેનું રાસાયણિક નામ છે ડાયફ્લોરોમિથેન, પરમાણુ સૂત્ર છે CH2F2, તેનો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ છે 675. બરાબર, તો મિત્રો આપણે ડક્ટેબલ સ્પ્લિટ એસી વિશે જે ભણ્યા તેના થોડા પ્રશ્નો લઈ લઈએ. તો ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં રૂમનું તાપમાન જળવાયેલું રહે તે માટે ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં કયો ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ વપરાય છે? તો તમે એ જોઈ શકો છો કે આપણે જનરલી એક્ઝામમાં OMR પદ્ધતિમાં આવે છે, એટલે કે ઓપ્શન આવશે ABCD 4. તો અહીંયા પહેલા પ્રશ્નમાં 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન A OLP એટલે કે ઓવરલોડ પ્રોટેક્ટર, ઓપ્શન B વોલ્ટેજ રિલે, ઓપ્શન C રનિંગ કેપેસિટર, ઓપ્શન D થર્મોસ્ટેટ સ્વિચ. તો મિત્રો OLPનો ઉપયોગ આપણને ખબર છે કે જ્યારે વધારે પડતો લોડ આવીએ કમ્પ્રેસર ઉપર અથવા તો વધારે વોલ્ટેજ આવે જેના કારણે કમ્પ્રેસરના વાઇન્ડિંગને બળતું અટકાવવા માટે ઓવરલોડ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે OLP જવાબ આવે નહીં. ઓપ્શન B છે વોલ્ટેજ રિલે. તો વોલ્ટેજ રિલેનો ઉપયોગ સ્ટાર્ટિંગ ટોર્ક પૂરું પાડવા માટે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને ડિસ્કનેક્ટ કરવા માટે ઉપયોગ થાય છે, માટે વોલ્ટેજ રિલે પણ જવાબ સાચો નથી. ઓપ્શન C છે રનિંગ કેપેસિટર. તો રનિંગ કેપેસિટર કમ્પ્રેશનનો પાવર ફેક્ટર વધારે છે, ફેઝ ડિફરન્સ ઉત્પન્ન કરે છે અને તે રનિંગ ટોર્ક પૂરું પાડે છે, એટલે C પણ જવાબ આવે નહીં. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન D થર્મોસ્ટેટ સ્વિચ. થર્મોસ્ટેટ સ્વિચનું કાર્ય છે તાપમાનનું નિયંત્રણ કરવાનું, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન D થર્મોસ્ટેટ સ્વિચ, કે જે બેલેન્સ દ્વારા તાપમાનને સેન્સ કરે છે અને તેના દ્વારા આપણે તાપમાનનું નિયંત્રણ કરી શકીએ છીએ. હવે આગળ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2. ડક્ટલેસ સ્પ્લિટ એસીની સરખામણીમાં શરૂઆતની કિંમત અને મેન્ટેનન્સ ખર્ચ ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં કેવો હોય છે? તો મિત્રો આપણને ખબર છે કે ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં એક જ આઉટડોર યુનિટ વપરાય છે અને તેના દ્વારા અલગ અલગ ડક્ટિંગ દ્વારા અલગ અલગ ઇન્ડોર યુનિટ મૂકેલા હોય છે. જ્યારે ડક્ટલેસ સ્પ્લિટ એસીમાં જેટલા ઇન્ડોર યુનિટ હોય છે તેટલા જ આઉટડોર યુનિટ હોય છે, એટલે કે દરેક ઇન્ડોર યુનિટે એક આઉટડોર યુનિટ હોય છે, એટલે કે એની અંદર ડક્ટલેસ સ્પેસ એસીમાં ખર્ચ વધારે હોય, શરૂઆતનો ખર્ચ અને મેન્ટેનન્સ ખર્ચ. માટે ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં શરૂઆતની કિંમત અને મેન્ટેનન્સ ખર્ચ ઓછો આવે, એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન B ઓછો. ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં કયો રેફ્રિજરન્ટ વપરાય છે? તો અહીંયા તમે જોઈ શકો ઓપ્શન 4 આપેલા છે ABCD. A SC બ્લેન્ડ, B R407C, ઓપ્શન C ઉપરના બંને, ઓપ્શન D એમોનિયા.
તો મિત્રો આપણે એમોનિયા રેફ્રિજરન્ટ આઈસ પ્લાન્ટમાં વપરાય છે, એટલે ઓપ્શન ડી એમોનિયા આવે નહીં. એસી બ્લેન્ડ રેફ્રિજરન્ટની અંદર વપરાય છે, એટલે કે ઓપ્શન એ પણ ના આવે. અને ઓપ્શન એ નથી, એટલે કે સી જવાબ પણ આવે ઉપરના બંને એ પણ ખોટા, એટલે સાચો જવાબ થશે ઓપ્શન બી R407C. અથવા ડક્ટેબલ સ્પ્લિટ એસીમાં R410 એ પણ રેફ્રિજરન્ટ વપરાય છે, એટલે કે નંબર 3નો સાચો જવાબ થશે ઓપ્શન બી R407C. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી ડક્ટનો પ્રકાર કયો? તો મિત્રો તમે એ જોઈ શકો છો કે નીચે 4 ABCDમાં ઓપ્શન આપેલા છે આપણને. ઓપ્શન એ છે રિટર્ન એર ડક્ટ, ઓપ્શન બી છે ફ્રેશ એર ડક્ટ, ઓપ્શન સી છે એર સપ્લાય ડક્ટ અને ઓપ્શન ડી ઉપરની બધી. તો આપણે જે આગળ ભણ્યા એ પ્રમાણે જોયું કે એર ડક્ટના મુખ્યત્વે 3 પ્રકાર છે: રિટર્ન એર ડક્ટ, ફ્રેશ એર ડક્ટ અને એર સપ્લાય ડક્ટ. એટલે કે રિટર્ન એર ડક્ટનો ઉપયોગ કે જે આપણે ઠંડકના રૂમમાંથી પાછી હવા પ્લાન્ટની અંદર મોકલવામાં આવે છે, એના માટે રિટર્ન એર ડક્ટનો ઉપયોગ થાય છે. ફ્રેશ એર ડક્ટનો ઉપયોગ કે રૂમમાં ગંદી હવા એટલે કે ચોખ્ખી હવા લાવી હોય તો ફ્રેશ એર ડક્ટનો ઉપયોગ થાય છે. અને એર સપ્લાય ડક્ટનો ઉપયોગ કે ઠંડી હવા રૂમની મોકલવા માટે એર સપ્લાય ડક્ટનો ઉપયોગ થાય છે. એટલે કે પ્રશ્ન 4નો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઉપરના બધી. એટલે કે પ્રશ્ન 4નો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરની બધી. તો તાલીમાર્થી મિત્રો, આપણે આજે ડક્ટેબલ સ્પ્લિટ એસીના ભાગો, તેની રચના, તેનું ઇન્સ્ટોલેશન, તેમાં કયા રેફ્રિજરન્ટ વપરાય, તેનું વર્કિંગ કેવું, તે કઈ કઈ જગ્યાએ વપરાય તેના વિશે શીખ્યા. આપ સૌનો આભાર. નમસ્કાર. વંદે ગુજરાત.